એની કોપી ટુ કોપી ઝેરોક્ષ કરાવી અને એ વ્યાખ્યાનોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. વ્યાખ્યાન ઉપર વ્યાખ્યાન ન હોય પણ ગુરુદેવે શું કહ્યું એનું સ્પષ્ટીકરણ આપણે સમજવાની જરૂર પડી એટલે આપણે સાથે શ્રીમદ રાજચંદ્રજીએ ફરમાવ્યું છે કે જ્ઞાનીના વચન ત્યાં છે. જ્ઞાનીનું જે વચન અંતરમાંથી અનુભવ દશામાંથી જે આવે છે, આત્માને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. જેવું આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં જણાયું એવું જ વાણીમાં આવે જેને જ્ઞાનીના વચનને આગમ કહેવામાં આવે. એવું એક પરમાગમનો એક અંશ થયા જેમાં પ્રવચનનો સમયસાર છે, એમ સમયસારનો એક અંશ છે. 271 મુદ્દો છે. આને તો સોનાથી ને હીરાથી મઢાવી અને ઘરમાં રાખવા જેવું છે. કહેવાનો આશય એ છે ઓલા ઝીણા અક્ષર છે પુસ્તક લેવું ને ઉગાડવું એના કરતા એક ગુરુનું વ્યાખ્યાન સારા કાળા અક્ષરથી સપાટી રાખવામાં આવે. બુકલેટ એને બુકલેટ કહેવાય. હીરા અક્ષરની સારામાં સારા મોટા આમ આંખમાં ચોટે વાંચવાનું મન થાય એવું કાગળ અને એવા અક્ષર એ છપાવીને નિરંતર પોતાને સ્વાધ્યાય કરવા જેવું છે. પરસ્પર મનુષ્યો ભેગા થાય ભગવાનની ચર્ચા કરવા જેવું છે. ચિંતનનો વિષય છે. કેવળ ધારણાનો વિષય નથી પણ ચિંતનનો વિષય છે. અહીંયા અમૃતસર આચાર્ય ભગવાન એમ કહે છે કે મને એક એવો અનાદિકાળનો વ્યવહારનો થઈ ગયો છે કે હું પરમ અહીંયા કરવાની વાત તો દૂર રહી, એ વાતો કાઢી નાખી. આત્મા રાગને કરે કર્મને કરે પાપને કરે એ તો આત્માના સ્વભાવમાં છે. પણ આત્માના સ્વભાવમાં જાણવું છે. હવે એ જાણવું છે, જાણનાર છે, જાણનાર છે, જાણનાર તો કોનો જાણનાર છે? તો પરનો જાણનાર છે. એવો અનાદિકાળનો છે જીવને એવો પરનો જાણનાર છું. તેથી તેને ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ સમય સમય થાય. એના અભિપ્રાયમાં એમ છે પરનો જાણનારો છે એને ઇન્દ્રિયનું જ્ઞાન થાય, આત્માનું જ્ઞાન થાય. એમ કે જે જ્ઞાન છે ભાવ ઇન્દ્રિય જ્ઞાન એ દ્રવ્ય ઇન્દ્રિયનું પૂર્ણમણ લઈને વ્યાપાર કરે છે. પોતે સીધું જાણવાની એનામાં શક્તિ નથી. ભાવ ઇન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિયનો પૂર્ણમણ લઈને પ્રવૃત્તિ કરે. જેમ કે કોઈ કાળા ધોળા રૂપને જોવું લાંબા ટૂંકાને આ દ્રવ્ય ઇન્દ્રિય આંખ મેળવી કરશે એનો ઉલ્લંઘન લઈને ઉપયોગ કામ કરે એવું પરાધીન જ્ઞાન છે. જ્ઞાન પરાધીન શબ્દનું જ્ઞાન એને જોતું હોય તો આ દ્રવ્ય એનું ઉલ્લંઘન લઈ અને પ્રવૃત્તિ કરે છે એને પરાધીન છે. આવી જે તારી માન્યતા આગળથી કામથી છે હું પરને જાણનારો છું આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, એ તારું અજ્ઞાન છે, વ્યવહાર નથી. એ તારું
જે જ્ઞાનમાં પર જણાય છે એ જ્ઞાનમાં સ્વ જણાતું નથી પણ સ્થિરભૂત થઈ જાય. જે જ્ઞાનમાં પર જણાય એ જ્ઞાનમાં આત્મા નથી જણાતું પણ આત્મા એમાં સ્થિરભૂત થાય, ચમકાઈ જાય છે, આઝાદી થાય. અને જે જ્ઞાનમાં આત્મા જણાય છે એ જ્ઞાનમાં પર જણાતું નથી, એમાં પર સ્થિરભૂત થઈ જાય છે. દેવ જણાતા નથી પણ જે જ્ઞાનમાં આત્મા જણાય તે જ્ઞાન મારું, જે જ્ઞાનમાં પર જણાય છે તે જ્ઞાન મારું નથી, સ્વાર્થ છે. ભાવિદ્રી કહો કે અજ્ઞાન કહો કે અદ્યોજાન કહો કે ભ્રાંતિ કહો, બધા શબ્દો શાસ્ત્રોમાં છે. જળ ને અચેતન કહ્યું. જે જ્ઞાનમાં આ જણાય છે એવી જે ઇન્દ્રિય જ્ઞાન એને આચાર્ય ભગવાને જળ અને અચેતન કહ્યું. એને અવિદ્વતી આચાર્ય ભગવાને પૌદ્ગલિક કહ્યું. મુકુંદ આચાર્ય ભગવાને પ્રવર્તન સારમાં શાસ્ત્ર જ્ઞાનને મૂર્તિક કહ્યું. સમજાય છે કઈ? મૂર્તને પ્રસિદ્ધ કરે છે માટે એ જ્ઞાન મૂર્તિક થઈ ગયું. જે જ્ઞાનમાં પર જણાય છે તે જ્ઞાન મારું નથી. જે જ્ઞાનમાં નાયક જણાય છે તે જ્ઞાન મારું છે. આ જ્ઞાન મારું છે એમ જ્યાં આવે ત્યાં નાયક મારો છે એમ એમાં આવી શકાય છે. પર્યાય દ્રષ્ટિ થતી નથી. આ વખતે જ્ઞાન કરવાનું છે અને આ વેદ જ્ઞાનથી થયેલું વ્યાખ્યાન કુદરતી બહાર આવી એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં યોગી છે નૈવોના આકારે થતા જ્ઞાનના કલોલ રૂપે પણ જેમાં જ્ઞાનનો પ્રતિભાસ થાય છે એવું જ્ઞાન કલોલો એટલે જ્ઞાનની જે પર્યાય પ્રગટ થાય એ જે વર્ગ જ્ઞાનમાં જણાય એ જ્ઞાન નથી, છતાં એને જ્ઞાન કેવું જણાય છે. જ્ઞાયક અને કેવું કે પર નહીં જણાય છે એટલે વ્યવહાર થઈ ગયો, નિશ્ચય નહીં. અજ્ઞાની માટે અજ્ઞાન થઈ ગયું ને જ્ઞાની માટે વ્યવહાર. આ વ્યવહાર છે પહેલો. ખરેખર તો જ્ઞેયોનું સદ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના વિશેષ રૂપે પણ તે જ્ઞાનની પોતાની દશા છે કે જે જ્ઞાનમાં જ્ઞાયક ગણાય છે, જે જ્ઞાનમાં તન્મય થઈને જ્ઞાયક ગણાય છે અને પર પદાર્થો જેમાં પ્રતિભાસ થાય છે ને તે જ્ઞાનના પોતાના સામર્થ્ય છે. એ તો જ્ઞાનનું પોતાનું સામર્થ્ય છે. જ્ઞેયો છે માટે જ્ઞેય સંબંધેનું જ્ઞાન થાય છે. જ્ઞેયનું પણ જ્ઞાન નથી અને જ્ઞેયથી પણ જ્ઞાન થાય નહીં. જ્ઞાન થાય તો જ્ઞાનથી થાય અને જ્ઞાન થાય તો આત્માથી થાય. જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તો પર્યાયના પોતાના સામર્થ્ય પ્રગટ થાય અને એ જ્ઞાન આત્માથી પ્રગટ થાય. બસ એટલું છે. પણ જ્ઞાન પર જ્ઞેયોથી પ્રગટ થતું નથી અને પર જ્ઞેયનું પણ જ્ઞાન થતું નથી. જ્ઞાન તો આત્માનું જ થઈ રહ્યું છે. સ્વીકાર કરે તો અંતર્મુખ થઈને અનુભવ થાય એવી વાત છે. તે જ્ઞાનના પોતાના જ્ઞેયોના આકારે થતું જ્ઞાન ઇન્ટુ કોમા જ્ઞેયોના આકારે થતું જ્ઞાન એ તો કેવા માત્ર છે. આ જ્ઞેયો છે પર જ્ઞેય એના આકારે જેવું એવું સ્વરૂપ છે. આકાર એટલે સ્વરૂપ. જેવું સ્વરૂપ છે એવું અહીંયા પ્રતિભા છે. તો કહે છે કે જ્ઞેયોના આકારે થતું જ્ઞાન એ તો કેવા માત્ર છે. દેવના આકારે જ્ઞાન થતું જ નથી. જ્ઞાન તો જ્ઞાનાકાર રૂપે થાય છે, જ્ઞાકાર રૂપે થતું નથી. જ્ઞાકાર રૂપે કેવું કે કથન માત્ર છે.
પ્રકરણ માત્ર એટલે મીઠું ગીરો એમાં કઈ છે નહીં. પ્રકરણ માત્ર સમજવાય. બાકી જ્ઞાન જ્ઞાનાકારક છે. જ્ઞાન ક્રિયાકાર નથી પણ જ્ઞાનાકારક છે. જ્ઞાનનો આકાર એટલે જ્ઞાન જ્ઞાનમાં જણાય છે. ક્રિયો ખરેખર જ્ઞાનમાં પ્રતિભાસવાર છતાં જણાતા નથી. કેમ કે જ્ઞાનનું જ્ઞાયક હોય છે. જ્ઞાનનું લક્ષ્ય જ્ઞાયક હોય છે. જ્ઞેય ઉપર નહીં અને જ્ઞાયાકાર જ્ઞાન ઉપર પણ લખવાનું નથી. જો જ્ઞેય ઉપર ને જ્ઞેયાકાર જ્ઞાન ઉપર લક્ષ જાય તો જ્ઞાન રહેતું નથી, અજ્ઞાન થઈ જાય. એવી અંદરની વાતો ગોઢામાં ભરી છે. ક્યારે કહ્યું હશે કે આ હીરાથી વડાવા જેવું છે? એ ક્યારે કહ્યું હશે? કેટલો એમાં માલ ભરેલો છે. એ કથન માત્ર જ્ઞેયોના આકારે થતું જ્ઞાન એ તો કથન માત્ર સેવા માત્ર છે. કેનો મામો નથી કહેતા? કેનો મામો કેવા પૂછવું? એ કઈ ગુરુ કહેવાય શું કહેવાય? મામેરું લાઈન ના આવે. કેનો મામો? બાર ગામના જ્યાં હોય મામાના ગામનો ઢેડ આવે તો કે આ મામા આવો કે અગાઉ તો હતું, હવે અત્યારે તો કઈ ફરક નથી. હા, ટેકનિક કે મામા આવો એ ગામના હોય ને, દીકરી ગામની હોય ને. અને એવોના આકારે થતું જ્ઞાન તો કહેવા માત્ર સતન માત્ર છે. બાકી જ્ઞાન જ્ઞાનાકાર છે, જ્ઞાયાકાર છે જ નહીં. ખરેખર જ્ઞેય જણાતો જ નથી. જ્ઞાનમાં જ્ઞેય જણાય છે, જ્ઞાન નથી. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, તેનું નામ બ્રહ્મ જ્ઞાન છે. જ્ઞાનમાં જ્ઞાયક જણાય તે જ્ઞાનનું નામ બ્રહ્મ જ્ઞાન છે. અને જે જ્ઞાનમાં આત્મા જણાતો નથી, જણાવવા છતાં નિષેધ કરે અને મને આ પર જણાય છે, એ તો અજ્ઞાન થઈ ગયું. જ્ઞાનનું અજ્ઞાન તો કરી નાખ્યું છે. જ્ઞાયાકાર છે લગાવું કઈ અહીં કહે છે એ જ્ઞાનની પર્યાય ને મારા દ્રવ્ય ગુણ. એ જ્ઞાનની પર્યાય ને મારા દ્રવ્ય ગુણ. દ્રવ્ય પર્યાય ત્રણે થઈને હું કહી છું. દ્રવ્ય ગુણ અને પર્યાય એ અભેદ ત્રણે થઈને સ્વજ્ઞ છે. આ પરજ્ઞ છે. આ સ્વજ્ઞ અને આ પરજ્ઞ છે. એમ થોડીક વાર સવિકલ્પ વેદ જ્ઞાનમાં વિચાર આવી જાય પછી આ પરને પણ જણાવવું બંધ થઈ જાય છે. સ્વજ્ઞ જણાય મર્યાદિત ચક્ષુ સરળતા બંધ થઈ જાય છે. પેલા આવે કે આ સ્વજ્ઞ છે ને આ દેખાય છે બધું પરજ્ઞ છે, પેલા છોડવા જેવું છે. પેલા એ વિચાર આવે વેદ જ્ઞાનનું. પછી અભેદમાં જયારે ઉપયોગ સંદર્ભ આવી જાય છે ત્યારે આ સ્વ ને આ પર એવો ભેદ જ્ઞાનનો વ્યવહાર પણ વિલય પામી જાય છે. એ આત્માને અનુભવ વિના ભૂલનો અંત આજે અનુભવે તે કાળ અનુભવે કોઈ ક્રિયા ધન કોઈ સરળ નથી. કુટુંબ કબીલા તો ઉતારાની ટોળી છે. એમ પપ્પા કે બાપુજી કે મમ્મી કે સ્વાદ માટે બધું છે. અને જ્યાં લગ્ન કર્યા મારે જો ઘરે અમારી સગવડતા, તમે મોટો કર્યો, તમે કે અમારી સેવા કરશો એમ અમે ધાર્યું છું. અને તું અમારી લગાવતા છો કે આવો સંસાર છે. સુખની કલ્પના કરી છે પણ દુઃખનો દરિયો છે. એમાં કઈ વાત ન હાલ થોડો જાજો તો અનુભવ બધાને હોય. અરે આત્મા સરળ છે, બાકી કોઈ જગતમાં સરળ નથી. કવિતા તો સરળ નથી. મુમુક્ષુ મંડળ ને મુમુક્ષુ ભાઈઓ પણ સરળ નથી. કોઈ સરળ નથી. ખરેખર તો પરમાર્થ દ્રષ્ટિ જોવામાં આવે તો
દેવ ગુરુ શાસ્ત્ર પણ શરણ નથી. કેમ તે પરપોતા છે, એ શુભ ભાવમાં નિમિત્ત છે, પણ શુદ્ધોપયોગમાં એ કારણ થતું નથી. આત્માને આશ્રય શુદ્ધોપયોગ કરવો થાય. બસ નંબર અહીં કહે છે જ્ઞાનની પર્યાય મારા દ્રવ્ય ગુણ ત્રણે થઈને હું નહીં છું. સ્વગ્ની દ્રવ્ય ગુણ અને પર્યાય નિર્મળ હો. રાગ નહીં, રાગની વાત નથી. રાગ તો પરદેહમાં જાય છે અને રાગનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનમાં જાય છે. આત્માનું જ્ઞાન સમ્યક જ્ઞાનમાં આવી જાય છે. રાગ ને દેહનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનમાં જાય છે. આત્માનું જ્ઞાન આત્મામાં આવી જાય છે. જ્ઞાન તો આત્માનું જોઈએ ને. કઈ જ્ઞાન રાગનું હોય, ઘડિયાળનું જ્ઞાન હોય, કબાટનું જ્ઞાન હોય છે. કહ્યું છે ટીકાની વાર્તામાં કે જો જ્ઞાન જ્ઞેયનું હોય, પૂતગલનું હોય તો જ્ઞાન પૂતગલ થઈ ગયું, આત્માનો નાશ થઈ જશે. જ્ઞાન પૂતગલનું કે પરનું હોતું નથી. પરનું નથી માટે પર જણાતું નથી. અને જ્ઞાન આત્માનું હોવાથી આત્મા એમાં જણાય છે માટે જ્ઞાન આત્માનું છે અથવા જ્ઞાન પોતે આત્મા. હવે જ્ઞાન પોતે આત્મા છે. એ જ્ઞાનની પર્યાય મારા પ્રયોગો કરે છે. જ્ઞાન હું, જ્ઞાતા હું અને જ્ઞેય શું કે છે? જો જ્ઞાન અહીં રાખ્યું, જ્ઞાતાને અહીં રાખ્યો, જ્ઞાન અને જ્ઞેય એને અહીં રાખ્યો અને જ્ઞેયને વાં કાઢ્યું. ને જ્ઞેય આ લોકાલોક એવું કોણે કહ્યું? આત્મા જ્ઞાતા પણ છે અને આત્મા જ્ઞાન પણ છે. બે ધર્મો આમાં છે. ત્રીજો ધર્મ જ્ઞેય પણ આમાં તો છે, પણ એના લક્ષમાં નથી આવતું. જ્ઞેયને વાંક આપે છે, જ્ઞાનને આય રાખે છે અને જ્ઞેયને વાંક આપે છે. તો જ્યાં જ્ઞેય આપે ત્યાં જ ઉપયોગ જાય ને જાય. એક ધર્મનો નાશ કર્યો નથી. પરમેશ્વર નામનો આત્મામાં ગુણ છે, જ્ઞેય સ્વભાવ છે, આત્માનો ધર્મ છે. તેથી જ્ઞેય આત્મામાં ધર્મ છે. જ્ઞેય તેથી જ્ઞાનમાં આત્મા જણાય છે. જો આત્મામાં જ્ઞેયત્વ નામનો ધર્મ ન હોય તો કોઈને આત્માનો અનુભવ થાય જ નહીં. માટે આ એક ભૂલ થઈ એની. ત્યાં જ્ઞાન રાખ્યું ને જ્ઞાતા હું ને જ્ઞાન હું અને જ્ઞેય લોકાલોક. એ વાત કોણે કહી કે તને ક્યાંથી વાત આવી? એમ તો છે નહીં. અમે અમારી અંદર ડૂબકી મારીને જોયું, જ્ઞાનમાં જઈને અમારા આત્માને જોયું તો અમારો આત્મા જ જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય ત્રણે એક રૂપે અમને અનુભવમાં આવ્યો. અને બહાર નીકળીને અમે જોયું કે આ ક્યાંથી આવ્યું? આ લોકો એમ કેમ કહે છે કે આત્મા જ્ઞાતા અને લોકાલોક વાળું જ્ઞેય આવ્યું ક્યાંથી? કોણે કહ્યું? આ ચલાવ્યું કોણે? એ વ્યવહારના પક્ષપાત. કોણે ચલાવ્યું? અગ્નેય આ લોકાલોક એવું કોણે કહ્યું? એમથી અમને તો આશ્ચર્ય થાય છે. ગુરુદેવ ગીતા ગુરુદેવના શબ્દો છે. ગુરુદેવ તો આયા છે ને, બધાને માન્ય છે ને. પરમાર્થ એમ છે નહીં. હું જ્ઞાતા અને છ દેવ મારું જ્ઞેય એમ પરમાર્થ છે નહીં. અને વ્યવહારે કહેવામાં આવે તો વ્યવહાર એટલે અભૂતાર્થ જ્ઞેયનું કથન છે એમ તો જાણજે. મોક્ષમાર્ગ પ્રકાશમાં વાત આવી છે કે જેટલું વ્યવહાર જ્ઞેયનું કથન હોય તેટલું અસત્ય જાણી માની એનું શ્રદ્ધા છોડજે. અને જેટલું નિશ્ચયને વડે નિરૂપણ કરવામાં આવ્યું હોય તે સત્યાર છે એમ જાણી માની એનું શ્રદ્ધા અંગીકાર કરજે. સોનેરી સુવાક્ય છે, સોનેરી સુવાક્ય છે. આગમને ઉકેલવાની ચાવી આપી આપણને. કેમ કે આગમમાં તો વ્યવહારના કથન ઢગલા બંધાવશે, ચૂંટણીનું કથન તો ક્યાંક વિરલ હશે.
તો ત્યાં જ્યાં વ્યવહારનું કથન આવે ત્યાં ચાવી લગાડજે કે આ વ્યવહારની શું કથન છે કે અસત્યાત જાણીને તેનું શ્રદ્ધાન છોડી દેજે કે આત્મા લોકાલોકને જાણે છે એ નિશ્ચયનું કથન છે કે વ્યવહારનું પહેલા એ લગાડજે. આત્મા લોકાલોકને જાણે છે એવું જો આગમનું વચન આવ્યું તો તે વ્યવહારનું કથન છે કે નિશ્ચયનું કથન છે પેલા એમ લેજે. અને જો એમ આવે કે ઈ તો ભિન્ન છે તો ભિન્નની સાથે નિશ્ચય ન હોય, ભિન્નની સાથે વ્યવહાર હોય તો વ્યવહારનું કથન છે એમ જો તારા ખ્યાલમાં આવે તો ખરેખર એને જાણતો નથી, જાણનાર જણાય છે એમ જાણી તું નિશ્ચયનું પ્રદાન કરી દેજે તો તારું કામ થશે. કરવાથી ભૂલો ને જાણવાથી ભૂલો, ભૂલ બે છે. ત્રણ મહિના બે કોર્સ છે. પેલા 3 મહિનાનો કોર્સ છે આત્મા અકર્તા છે, જ્ઞાતા છે. રિલેશન પાસ થયા પછી આત્મા નાયક નો જ જ્ઞાતા છે, પરનો જ્ઞાતા નથી. એ વિષય ચાલે છે. બીજા 3 મહિનાનો કોર્સ છે. 6 મહિના થયું છે આચાર્ય વધારે 6 મહિના અધ્યયન કરજે સ્વભાવના લક્ષ્ય તો તને સમય દર્શન થશે. તો એના આપણે 2 ભાગ પાડ્યા, 3 મહિના પેલા 3 મહિના બીજા. 3 મહિનામાં પાસ થવું પડે. આ થવું જ પડે તો આમાં દાખલ થાય, તો એન્ટ્રી નહીં મળે. જેથી 3 મહિનામાં પહેલા દાખલ પાસ થાય પછી એન્ટ્રી મળે ને. પહેલા ક્લાસમાંથી બીજા ક્લાસમાં ક્યારે જાય? આત્મજ્ઞાન થઈ જવું પડે. હે આત્મજ્ઞાન થવું જોઈએ ને. આત્મજ્ઞાન થવું જોઈએ ને. એ આત્મજ્ઞાન થવા પહેલા હું અકર્તા છું એવો પક્ષ આવે અને પછી નાયક નો જ હું જ્ઞાતા છું એવો પક્ષ આવે. એ 2 પક્ષ છૂટીને અનુભવ થાય. કોઈને અકર્તામાં અનુભવ થાય એમ નથી. કેમ કે પરિણામનો કરતા નથી, હું અકર્તા નાયક છું એમ જાણવા જાય તો પરિણામ નહીં થતું તો એ પણ બંધ થઈ ગયું. કરતું તો ગયું ને જ્ઞેય તો પણ ગયું અનુભવ થઈ શકે છે. પણ અભ્યાસક્રમમાં જો અનુભવ ન થાય તો થોડી તકલીફ છૂટ પડશે. 3 મહિનામાં અનુભવ થાય તો કઈ વાંધો નથી, પણ ન થાય તો બીજા 3 મહિના પણ લેવા અભ્યાસ માટે છૂટ છે. 6 મહિનાનો કોર્સ આપ્યો છે અધ્યાય ભગવાન. વધારે 6 મહિના પ્રમાદી માટે, બધા માટે 6 મહિના ન હોય. તો ગણધર ક્યાં 6 મહિના લાગ્યા? ભગવાન મહાવીરનું ઉગાડતો હતો, જ્ઞાન તો બહુ અને જૈન દર્શનનો અભ્યાસ હતો પણ કઈક શીખવાનું નતું. એમાં પડતો થઈ અંતર્મતમાં સમ્યક દર્શન અને ગુની અવસ્થા, 4 જ્ઞાનના ધણી બોલો. એને કઈ 6 મહિના ના લાગ્યા, બધાને 6 મહિના ના લાગે. આ તો પ્રમાદી હોય કોઈ છોટ નીકાળ્યા એના માટે 6 મહિના છે. કરતા બુદ્ધિનું છે મારી અશુભ ભાવને તો કરવા જેવું નથી, પણ શુભ ભાવ તો કરવા જેવું છે. આ સલ્ય રહી ગયું છે. છેવટે શાસ્ત્ર જ્ઞાન કરવા જેવું છે, છેવટે આત્મજ્ઞાન કરવા જેવું છે. પણ કરવું 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 રહ્યું, કરવું કોમન રહ્યું, કરવાનું નથી. કરતા બધી છૂટી ગઈ અને એમાંથી કદાચ શાસ્ત્રમાં આવે કે કરતા નથી પણ જ્ઞાતા છે. પરિણામનો કરતા નથી પણ જ્ઞાતા છે. તો ઓલું એને અકર્તાનો પક્ષ તો આવ્યો પણ જ્ઞાતાનો પક્ષ રહી ગયો. કરતા નથી પણ જ્ઞાતા છે એમ આવે છે 320 ગાથામાં. બંધ મોક્ષનો કરતા નથી પણ બંધ મોક્ષના પરિણામને જાણે છે એમ આવે. તો હવે તો ખરું ને. તો અહીંયા છૂટી ગયો કે આમાં જો જાણવાનું કહ્યું છે ને પરિણામ હું જાણનારો છું, તો આત્મા જાણવાનો રહી ગયો. આ બધી વાત બહાર આવી ચૂકી છે. ગુરુદેવના 11 ભાગમાં બધી વાત છે. અધ્યાત્મ પ્રવર્તન રત્નોત્તરી એક પુસ્તક 13 વ્યાખ્યાન, 13 વ્યાખ્યાન લાઈફ ટાઈમ અભ્યાસ કરવા જેવો છે. લાઈફ ટાઈમ એમાં ધ્યેય નું ચોખ્ખું સ્વરૂપ
ધ્યાન કેમ થાય એનો પ્રયોગ અને ધ્યેય અને ધ્યાન જ્ઞાતા થઈ જાય, અનુભવ થાય. એ ત્રણેય વાત એમાં 3,320, 109, 271, 3 વ્યાખ્યાન છે એમાં. અને આ છે કળશ ઉપરનું વ્યાખ્યાન. કળશ ટીકા જુદી ને કળશ એક જ, કળશ તો એક જ, પણ કળશ ઉપર કળશ ટીકા કરી છે રાજમુખી સ્વતંત્ર, એ જુદું છે. એના ઉપરનું વ્યાખ્યાન એ માત્ર કોણ છે. અને આ કળશ ઉપર ચૈતન્ય પંડિતે ભાવાર્થ કર્યો છે, એના ઉપરનું વ્યાખ્યાન. 2 વ્યાખ્યાન છે. જ્ઞાતા અને 6 માણસની ભ્રાંતિ છે. પેલા ક્લાસમાં એમ કહ્યું કે આત્માથી ભીમ સંસારી જીવ ઉદ્ગલ ધર્મ ધર્માકાર ને કાળ, એનામાં જ્ઞાની નથી ને એનામાં સુખી નથી. એને જાણનારને જ્ઞાન પણ નહીં થાય, સુખે નહીં થાય. આત્મામાં જ્ઞાન પણ છે ને સુખ પણ છે. એને જાણનારને જ્ઞાન પણ થાય અને સુખ પણ થાય. વિચારનું સાંભળવાનો રસ છે, વાંચવાનો રસ પણ હોય, પણ મંથન કરીને વેચનાન કરીને નિર્ણય કરવો જોઈએ. ડામાડોળ સ્થિતિ હોય, આમ પણ છે ને આમ પણ છે, એમ નથી આમ છે ને આમ નથી. આત્મા કરતા છે કરતા નથી. આત્મા જ્ઞાયક નો જ જાણનારો છે, જ્ઞેયને જાણનાર નથી. એમ અંદરમાં વેચનાન કરે તો કામ નિર્ણય કરવો નહીં. નિર્ણય કોઈ કરાવી નથી અને અનુભવે કોઈ ન કરાવી. પોતાની જરૂર નથી. અને નિર્ણય થઈ ચૂક્યો છે એવી ભ્રાંતિ પણ કેટલાક ને થઈ જાય. હા તોય બરે હવે આટલો અમે સાંભળ્યું છે, અમે તો જાણીએ છીએ બધું. પણ આનંદ આવ્યો કે આનંદ નથી આવ્યો તો તું પ્રાય જાણતો નથી. દરવાજા એટલા રાજ ખુલ્લા હતા ફરી ગયા. દરવાજા બંધ કર. તું જાણું, હું જાણું. ઘણા છૂટવાનું ઠેકાણું એક છે. એ કહ્યું કે જેટલા વ્યવહાર મિથ્યાત્વના પ્રકાર એટલા વ્યવહાર છે, એમ કેવડી ભગવાન સુખદ છે, સુખદ થઈ. એમ કહ્યું કેવડી ભગવાન સુખદ થઈ. જેટલા મિથ્યાત્વના પ્રકાર એટલા વ્યવહારના પ્રકાર, એટલા વ્યવહારના પ્રકાર એટલા મિથ્યાત્વના પ્રકાર છે. અટકવાના ઠેકાણા ઘણા છે. ઓહો, આ તો કોઈ વ્યાખ્યાન છે. એક જ્ઞાનમાં પર જણાય છે, એક જ્ઞાન મારું નહીં. એક જ્ઞાનમાં આત્મા જણાય છે, એક જ્ઞાન મારું છે. એટલું જ્ઞાન મારું છે કેવું પડે છે. ખરેખર તો જ્ઞાયક મારું છે. કેમ કે જ્ઞાન મારું છે કે તો જ્ઞાન વય આત્મા પોતાનો જ્ઞાનમાં આવી જાય છે, અનુભવમાં આવે છે. જ્ઞાન હું જ્ઞાતા હું જ્ઞેય આ લોકાલો, એવું કોણે કહ્યું? આત્મા જ્ઞાતા ને આ લોકાલો, આત્માનું જ્ઞેય કોણે કહ્યું? આ વાત આવી ક્યાંથી? એવું તો છે નહીં. અંદર ડૂબકી મારીને અમે જોયું તો અમને આત્મા જણાવો, વિકારી દ્રવ્ય ગુણો જણાના અને પરિણામ પણ જણાના. ભેદપણે જ્ઞાન દર્શન પરિણમ્યો આત્મા. પણ એ વખતે અમને લોકાલો તો જણાતું નહીં, જણાવવું નહીં. જ્ઞાન પ્રગટ થયું એમાં લોકાલોક ન જણાવવું અથવા લોકાલોક ન જણાવવું ત્યારે જ્ઞાન પ્રગટ થયું અમને. જે જ્ઞાનમાં પર જણાય છે એ જ્ઞાન મારું નહીં. જે જ્ઞાનમાં મારો પરમાત્મા જણાય, ચિદાનંદ આત્મા જણાય, જે જ્ઞાન તમે જ્ઞાન મારું જ્ઞાન છે. જે જ્ઞાનમાં પર જણાય એ ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન છે ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન છે. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મા જાણવામાં આવતો નથી, માટે એને જ્ઞાન કોણ કે? અપૂર્વ વ્યાખ્યાન છે. 45 વર્ષનો નિચોડ આમાં આવ્યો છે.
પરમાર્થ એમ છે આત્મા જ્ઞાતા ને લોકારૂપ નહીં, પરમાર્થ એમ છે નહીં. વ્યવહારને કહેવામાં આવે છે કથન માત્ર છે, ખરેખર એમ છે નહીં. એમ કેવું એ વ્યવહાર છે, લોકાલોકને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે, નિશ્ચય નથી. તો વ્યવહાર તો છે કે નહીં? તો વ્યવહાર છે પણ નિશ્ચય શું એ ખબર છે. વ્યવહારે તો લોકાલોકને જાણે છે જ્ઞાન, ઠીક છે. તો નિશ્ચય કોને જાણે જ્ઞાન એ ખબર છે. વ્યવહારે તો જાણે ને એમ. વ્યવહારના પક્ષપાળો વ્યવહારને આગળ કરે એ વ્યવહારે તો જાણે ને. આપણે હાર ના પાડવી, આપણે હારી ના પાડવી, હા પાડવા તકલીફ છે, સમજી ગયા? આપણું નુકસાન થઈ જાય. પણ એમ પૂછાય કે ત્યારે નિશ્ચય કે જ્ઞાન કોને જાણે છે? મનન નિર્ણયનો નિર્ણય વિના નિર્વિકલ્પ ધ્યાન આવતું. પૂર્વે નિર્ણય આવી અપૂર્વ, પૂર્વે નહીં આવેલો એવો પૂર્વ નિર્ણય આવી જાય નિશંક. ધર્મીના અંતરની ખુમારી તો જો, આ પોતે પોતાની ખુમારીની વાત કરે છે. ધર્મીની અંતરની ખુમારીની તો વાત તો જો કે આત્મા જ્ઞાતા ને આ લોકાલોક નહીં છે એમ કોણે કહ્યું? અમને તો એવું દેખાતું નથી. તને દેખાતું હોય તો તું જાણ. અમને તો એવું દેખાતું, અમે અંદરમાં જોયું, જઈને જોયું તો જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા ત્રણેયનું જ્ઞેય પણ અંદરમાં છે. જ્ઞાનથી જ્ઞેય બહાર ન હોય. એ જ્ઞાન પોતે જ જ્ઞેય છે. જ્ઞાનમાં જ્ઞાનત્વ ધર્મ પણ છે અને જ્ઞાનમાં જ્ઞેયત્વ ધર્મ પણ છે. જ્ઞાનને જાણવા માટે બીજા જ્ઞાનની જરૂર નથી. એકનું માખણ છે, માખણ નિચોડ છે આ વ્યાખ્યાન. અરે રોજ એક વખત વ્યાખ્યાન વાંચવું આટલું કરે તો બસ કામ થઈ જાય એવું છે. મેં એક મિત્રનું કરે તો કોઈ છપાવીને આપવી પડશે, તને એમાં રૂપિયાનું ખર્ચ નહીં થાય જેમ. પણ તું તારું કામ તો કરે ભાઈ. નગર સરળ કોઈ નથી. આ પૈસો ટકવો કુટુંબ કબીલા કઈ વાતનો માલ નથી. વીંટી હશે કાઢી દે, નગર આવું નથી. એમ કરીને મૂળતો શ્વાસ એવી લેજો. આ ખેલ નાટક. ધર્મીના અંદરની ખુમારી તો જો. ખુમારી એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાંથી આવી અને મરતી ચડી ગઈ કે અમને તો અમારા જ્ઞાનમાં જ્ઞાતા જ્ઞાનને ગઈ હવે તે આત્મા ગણાય છે. લોકાલોક અમને જણાયો નહીં. તો જે નિર્વિકલ્પ ધ્યાનમાં જણાતો નથી એ વાત સત્ય છે. અથવા જે જણાતો નથી પણ એમ જાણીને અંદરમાં જાય અને નિર્વિકલ્પ ધ્યાન આવી જાય તો એ વાત સત્ય છે એમ સમજજે. કહે છે જગતમાં હું એક જ છું. સપ્તમ દ્રવ્ય ભાઈ, જગતમાં હું એક જ છું. એકો આમ હું એક જ છું, બીજું કઈ મને દેખાતું. પણ આ તત્વ ભગવાને કયા છે, અવતર કયા કયા તો છે કહે ભલે હો તો હો. મને કઈ હું એનો નિષેધ નથી કરતો, એના લક્ષનો નિષેધ કરું છું. કેમ કે એના લક્ષે સંસાર છે અને સોના લક્ષે મોક્ષ માર્ગ કરતા છે, આનંદ માર્ગ. જગતમાં હું એક જ છું. જગતમાં બીજી ચીજો હો તો એનો ક્યાં નિષેધ કરું? બીજી ચીજો હો તો હો. પણ મારું અહીંયા લક્ષ્ય નથી. હું શું કરું? મારું લક્ષ્ય જતું અને આત્માથી મારું લક્ષ્ય છૂટતું નથી. એટલે મને તો નિરંતર આત્મા ગણાય છે. ખરેખર છે બધું પણ મને જણાતું
કેમ કે મારું લક્ષ્યા નથી. ઓલા ગોર બાપાને નહીં જમવાનું કહ્યું, બેથી ભૂખ્યો રહ્યો. ગોર બ્રાહ્મણ અગાઉના કાળમાં હતું, જોઈ લ્યો 70 વર્ષ પહેલાની વાત અમે જોયેલી નજરે. આ ગામડામાં તો હતું નહીં પ્રકાર. બે જ વસ્તુ કે પ્રકાર બાપુજી જમ્યો ને તને ખબર નથી રવિવારે જમવા જવું છે, શુક્ર ને શનિ આપણાથી જમાય નહીં, તો લાડવા ન ખવાય. મને પછી લાડવા ખાવા બેઠા, થાળીમાં બધું પીરસું અણકોટ એ વિષ્ણુનું અણકોટ ઘણું મને ખબર કે ઊંધિયું કે સુરત થી પાપડી મગાવી 100 રૂપિયાની કિલો ને આ ઊંધિયું બનાવેલું છે. આ કચોરી, આ ભજીયા મરચાના લોટ થી મસાલા થી ભરેલા ભજીયા, બીજાને પાણી આવી જાય. બોલો સાંભળે જ નહીં. બોલો થાળીમાં બધું હતું પણ એને દેખે છતાં નહીં દેખતો ને લાડવા દેખાય છે. અમને બીજું કઈ દેખાતું. અમારું લાડવા ઉપર છે. 2 દિવસ સુધી અમે ભિખારીયા લાડવા ખાવા માટે, અને હવે ભજીયા ખાઈએ એ અમે નહીં, જોવાની અમને ખાય. હા, 2 લાડવા તો આમ ચટણી કરી ગયા. જેમ ચટણી 2 લાડવા. ગુરુબા શું લાવવું હવે? લાડવા. બીજું કઈ ઘણી ચીજ છે ને, મારે લાડવા છે એ ખાવું નથી. પેલાના કાળમાં 8-8 પુસ્તક લાડવા અવડાવડા ચડાવી દેવા. અને કઈ ન થાય, હેડા ઉઠી કઈ ન થાય. લાડવા પેલા તો અવડાવડા, હવે તો લાડુ એટલે કારણ કે કોઈ ખાય છે કઈ. મને તો લાડવા છે કઈ દેખાતું નથી. ખાવા ભીરો છે પણ મને કઈ દેખાતું નથી. કેમ કે મારી રુચિ એના ઉપર નથી. રુચિનો વિષય મને જણાય છે. મારી રુચિ લાડવા ઉપર છે તો મને રુચિનો વિષય ખ્યાલમાં જણાય છે. મહાત્મા આત્માની રુચિ છે. સાધકને એને નિરંતર જડે વિષ્ણુ થડે વિષ્ણુ આત્મા, આત્માને જ્યાં નજર નાખવું ત્યાં આત્મા જણાય છે, બીજું કઈ જણાતું નથી. એક દાખલો છે, દ્રષ્ટાંત આપું છું કે સમોસણ આવ્યું ભગવાન અને જંગલમાં કોઈ એક વખતના કાળમાં મુનિઓ પણ ઘણા ગિરિયુકામાં ધ્યાનમાં બેઠા હો, તો ત્યાંથી રંગ નીકળો ગુફામાં મુનિરાજ ગયા. મુનિરાજ ધ્યાનમાં બેઠા હતા કે અમે બધા અહીંથી સમોસણમાં આવ્યું છે સમોસણ, અને આપ પણ ચાલો ભાવને તો કે ચાલુ તો ખરો તમારી સાથે, પણ હું અહીંયા મારા આત્માને જાણું છું. ત્યાં સમોસણમાં જાય તો મને સમોસણ તો જણાશે નહીં, મને ભગવાન પણ નહીં જણાય. ત્યાં પણ મારો આત્મા જણાશે, નાય પણ આત્મા જણાશે. જો કઈ જાણવામાં ફેર પડી જાય તો હું તમારી સાથે પૂરી વાત સાંભળીને બધા પુણ્યો બેસી ગયા. સમોસણમાં જવાનું બંધ કર્યું. ધ્યાનમાં બધું નથી. કોઈને એમ લાગે આ વાત પછી વ્યવહારનો નિષેધ આપવું. એ ભાઈ જ્યાં જ્યાં જે યોગ છે ત્યાં સમજવું આ કયા પ્રકારની વાત ચાલે છે. પરમૂળ છોડી અને સ્વનું લક્ષ્ય કરાવવું છે, એ અહીંયા ગુરુદેવનો આશ્રય છે. આશ્રય સમજવો જોઈએ. નહીંતર ઊંધું મારે સમજે નહીં તો શ્રી ગુરુ શું કરે એની પ્રજ્ઞાના દોષથી સમજતો નથી. ગુરુનો તો આશ્રય ઉપર લાવવાનો છે. બધા બેસી ગયા, ત્યાં જઈએ તો આત્મા જણાશે. અહીંયા બેઠા છે તો આવી પૂર્વ વાત બહાર આવી છે, એને પોતાની કરીને અપનાવવા જેવી. ધર્મીના અંતરની ખુમારી તો જો લોકાલોકને જણાતું નથી, જાણનાર જણાય, ખરેખર પર જણાતું નથી. લોકાલોકના સદભાવમાં પણ જાણનાર જણાય છે. જ્ઞેયો પ્રતિભાસે છે ત્યારે જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાન જણાય છે. કુંભારના સદભાવમાં પણ ઘડો માટી જ કરે છે, એમ જ્ઞેયોના સદભાવમાં પણ જ્ઞેયોની મધ્યમાં રહેલો સાધક
કહે છે કે જ્ઞેયો ભલે પ્રતિભા છે પણ જ્ઞેયો નથી જણાવતા, પણ અમારો આત્મા જણાય છે. જ્ઞાકાર જ્ઞાનને ગૌણ કરીએ છીએ, જ્ઞાનાકારને મુખ્ય કરી અને અંદરમાં ચાલ્યા જાય. કુમારી તો જો કહે છે જગતમાં હું એક જ છું, જગતમાં બીજી જો હોતો પરમાર્થ તેની સાથે મારે જાણવા પણ સંબંધ નથી. જ્ઞેય જ્ઞાય પણ સંબંધ, હું જ્ઞાતા ને મારું જ્ઞેય એવો સંબંધને ઓળંગીને અંદરમાં સાધક ત્યારે જાય. કરતા કર્મ સંબંધ તો છે જ નહીં, નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ છે જ નહીં. જગતમાં કોઈ નિમિત્ત તો નથી, પણ જગતમાં કોઈ બીજું મને મારા સિવાય જ્ઞેય દેખાતો નિમિત્ત તો છે જ નહીં કોઈ, પણ મારા સિવાય કોઈ બીજું મને જ્ઞેય દેખાતું નથી. જો બીજું જ્ઞેય દેખાય તો મારો ઉપયોગ ક્યાં જાય? મને તો આત્મા જ નહીં પડે જણાય. આ એકદમ અંતરમાં જવાની પ્રોસેસ આમાં બતાવી છે. અંતરમાં જવાની ઘણા એવું કે છે કે અમે આટલા વર્ષ સાંભળીએ છીએ, તમને કેમ થાય એ તમે કેમ થાય એની આમાં વિધિ છે. જગતમાં બીજી ચીજો તો પરમાર્થે તેની સાથે મારે જ્ઞેય જ્ઞાયક નો જાણવા પણ હોય સંબંધ છે નહીં. જ્ઞાતાગ્નિના સંબંધને નિષેધ કરે છે. જ્ઞાતાગ્નિનો સંબંધ પરની સાથે નથી. અરે અંદરમાં જ્ઞાતાગ્નિના વ્યવહારનો પણ નિષેધ કરે છે. હું જ્ઞાતા અને મારો આત્મા જ્ઞેય એવો જે અંદરના ભેદરૂપ વ્યવહાર એનો પણ નિષેધ કરીને જ્ઞાની અંદરમાં ચાલ્યા જાય. 24 કલાક ઉપયોગ કસાયથી રંગાયેલો હોય છે. 24 કલાક એટલે આવી સૂત્રના ખ્યાલમાં ઉપયોગ છે ને એ રંજન કીધો છે. કસાયથી રંગાયેલો 24 કલાક કસાયથી છૂટો પડેલો ઉપયોગ હોય. જરાક આખો ઉપયોગ છૂટો પડે અનુભવ થાય, જરાક ભેદ જ્ઞાન તરીકે કસાયથી જ્ઞાન જુદું છે અને એ જ્ઞાનમાં જ્ઞાય ગણાય છે, કસાય ગણાતો નથી. ઉપયોગમાં ઉપયોગ છે માટે ઉપયોગમાં ઉપયોગ જણાય છે. ઉપયોગમાં ક્રોધ નથી માટે ક્રોધનો કરતાય નથી ને ક્રોધનો જ્ઞાતા પણ નથી. એ જાણીને મને જ્ઞાન ગણાય છે, જ્ઞાયકમાં આવી જાય છે. લિંક ટેબલ પર બેઠા હોય, ગ્રાહક આવે, સમજાવી દઈએ, ગ્રાહક જાય, પછી કોણ રોકે એને ચિંતનમાં. જગતમાં હું એક જ છું, એકો આમ એક દેખીએ જાણીએ રમી રહીએ સમલ વિમલ ન વિચારીએ એ સિદ્ધિની હોર. કહે છે જગતમાં હું એક જ છું, જગતમાં બીજી ચીજ હોતો પરમાત્મા તેની સાથે મારી જ્ઞેય સંબંધ. આગળ અહીં શું કહે છે મારો બેટલો? અહીં શું કહે છે કે પર જ્ઞેય એટલે કે પર પદાર્થો દેવગુરુ શાસ્ત્ર પંચ પરમેષ્ઠી ને વ્યવહાર રત્નોત્તરી આદિ જ્ઞેય છે. પર જ્ઞેય છે, સ્વજ્ઞેય નથી. શું કહે છે? દેવ ગુરુ ને શાસ્ત્ર એ પર જ્ઞેય છે, સ્વજ્ઞેય નથી. આમાં ક્યાં આવ્યા? દેવગુરુ શાસ્ત્ર તો 12માં છે. પર જ્ઞેય છે. પંચ પરમેષ્ઠી નમો અરિહંતાણમ નમો ચિતાણમ પંચ પરમેષ્ઠી એ પર જ્ઞેય છે ને વ્યવહાર રત્નત્રયનો જે શુભ રાગ આવ્યો સાધકને 5 મહાવરત 23 વર્ષ અથવા દેવગુરુ શાસ્ત્રનો વિકલ્પ ઉઠે તો તે એ બધા વ્યવહાર રત્નત્રયના જે પરિણામ આવે છે નિશ્ચયની સાથે હોય છે તે આદિ એ બધા પર જ્ઞેય છે, સ્વજ્ઞેય નથી. કર્તાનું કર્મ તો નથી પણ જ્ઞાતાનું જ્ઞેય પણ પરમાર્થ નથી. જાણવા લાયક છે કે જાણવા લાયક પર છે કે જાણવા લાયક સ્વ છે એનો કઈ વિચાર થયો? જાણવા લાયક પર છે એ તો અનંત કાળથી પરને જાણતો આવ્યો પણ કઈ ચૂક થયું તને? કઈ ચૂક તો થયું નહીં. માટે મને તો મારા જ્ઞાનમાં જ્ઞાયક બાળ ગોપાલ સૌને ભગવાન આત્માને જણાય તો એ જણાય છે. અહીં શું કહે છે?
પર જ્ઞેય પદાર્થો દેવગુરુ શાસ્ત્ર પંચપરમેષ્ઠી આદિ જ્ઞેય હું જ્ઞાન ને હું જ્ઞાતા એવો સંબંધ હોવાનું તો દૂર રહો. દેવગુરુ શાસ્ત્ર જ્ઞેય ને હું જ્ઞાન એવો સંબંધ તો દૂર રહો. એના કરતા એક વધારે સૂક્ષ્મ વાત અમારે હમણાં કરવી છે. એ તો દૂર રહો. આત્મા રાગનો કરતા છે એ તો દૂર રહો, પણ આત્મા રાગ જ્ઞેય ને આત્મા જ્ઞાતા એ વાત પણ દૂર રહો. પરવેશી જ્ઞેય અને હું જ્ઞાન એ વાત તો દૂર રહો. હવે અંદરમાં લઈ જાય છે ગુરુદેવ, અંદરમાં ભેદમાં લઈ જાય છે. પરથી જુદું પાડીને અંદર લાવ્યા રજનીભાઈ, પરથી જુદું પાડીને અંદર લાવ્યા. હવે અંદરમાં જ્ઞાન જ્ઞેય ને જ્ઞાતા એવા જે ત્રણ ભેદ દેખાય છે એમાં અનુભવ થતો નથી. તો પર જણાય એમાં અનુભવ તો ક્યાંથી? અનુભવની ગંધે ના આવે. અનુભવ તો ના આવે, પણ એ તો અધ્યવસાન ને ભ્રાંતિમાં અજ્ઞાનમાં જાય. બહુ ઊંચું વ્યાખ્યાન છે શાંતિથી સમજવા જેવું છે. હું જાણું છું એ વાત દૂર રાખીને ગુરુદેવ શું કે છે એ સમજવાની મારે કોશિશ કરવી તો સમજાય. અભિમાન ચડી ગયો હોય તો હું જાણું છું તો નહીં સમજાય. હું જ્ઞાન ને હું જ્ઞાતા એવો સંબંધ હોવાનું તો દૂર રહો. આ જ્ઞેય પંચપરમેષ્ઠી જ્ઞેય અને હું જ્ઞાતા એ સંબંધ તો દૂર રહો. હું જ્ઞેય હું જ્ઞાન ને હું જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ હું નથી. આ ત્રણ ભેદ અંદરમાં આવી ગયો. અંદરમાં હું જ્ઞાન હું જ્ઞેય ને હું જ્ઞાતા બહારથી અંદરમાં આવ્યો. દોતુભાઈ પેલા 12 માં ગયો તો 12 માંથી સંકેલીને પાછો ફેર્યો, વ્યાવૃત થઈ ગયો, પાછો ફેર્યો ત્યાંથી. આ જ્ઞેય ને જ્ઞાન તો નહીં, પણ આ હું જ્ઞેય હું જ્ઞાન ને હું જ્ઞાતા એમ એક આત્માના ત્રણ ધર્મો છે. ધર્મો છે એ આત્માના જ છે. એ કર્મ નથી પણ ધર્મ છે. ધર્મ વસ્તુ સ્વભાવો ધમો. જ્ઞેય પણ આત્મા, જ્ઞાન પણ આત્મા ને જ્ઞાતા પણ આત્મા. એ સ્વભાવ છે આત્માનો. ત્રણ ધર્મ આત્માના છે, પણ કે છે કે હું જ્ઞાન હું જ્ઞેય હું જ્ઞાતા એવા ભેદમાં તું આવીશ તો અનુભવ નહીં થા. આત્માના અનુભવ વિના કલ્યાણભાઈ આજે અનુભવે કે કાલે કે છે એવા ત્રણ ભેદ પણ હું નથી. એ ત્રણેય હું એક છું. એ ત્રણેય થઈને હું જ્ઞાન પણ હું જ્ઞેય પણ હું ને જ્ઞાતા પણ હું. એવા ત્રણ પ્રકારના જે વિકલ્પ ઉઠતા હતા એને ઓળંગી ગયો. વિકલ્પાતીત થઈ ગયો, નયાતીત થઈ ગયો, મનાતીત થઈ અને જ્ઞાનથી અનન્ય થઈને આત્માને ત્યાં ત્રણ ભેદ દેખાતા નથી. ત્રણ ધર્મો જુદા જુદા હોવા છતાં ધર્મો દેખાતા નથી પણ ધર્મી જણાય છે. ધર્મો જણાતા નથી પણ ધર્મી જણાય છે. કુમારી તો જો ગુરુદેવ પોતે કે છે ધર્મીની કુમારી પોતે ધર્મી છે. કે અમારી કુમારી તો જો તમે અમારી કુમારી તો શું કહે છે લખવા રાખો જરા. તમને ભેટો થયો ભાવિ તીર્થંકરનો અને ના પાડશોમાં ગુરુદેવની ભૂલ કાઢશો આચાર્ય ભૂલ કાઢતા રે પાયકા એનાથી એવા ત્રણ ભેદ રૂપ પણ હું નથી. એ ત્રણેય હું એક છું. ધર્મી છું તો આમાં ધર્મ જ નથી દેખાતો. અરે જ્ઞાન જ્ઞાતા એવા ત્રણ ધર્મો તો છે. ધર્મીને હું જયારે જાણું છું
ત્યારે એ ધર્મી જણાય છે. ધર્મના ત્રણ ભેદ મને જણાતા, જ્ઞાન દર્શન ચારિત્ર પણ મને દેખાતા. એ કેવળ નાયક હું છું. હવે છે સાતમી ગાથામાં સાતમી ગાથા એમાં ત્રણ ગુણ ભેદ કર્યા. અહીંયા ત્રણ ધર્મના ભેદ કર્યા. બે ત્રણ ગુણના ભેદ કર્યા. ગુણ ભેદ દેખાતા નથી. ગુણીને જોતા ગુણ ભેદ દેખાતા. હવે સામાન્ય જણાય છે. જ્યાં એકલું સામાન્ય જણાય છે ત્યાં ધ્યેયમાં ગુણભેદ ગણાતા નથી. આમાં જ્ઞેયમાં ત્રણ ધર્મ ભેદ ગણાતા નથી. આ જ્ઞેયનો પાઠ છે. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. વાત વિચારવાની છે. આ ટાઈમ મળે તો વિચારવું. આ ગુરુદેવ એક પાયકા એમાં બધું બહાર અંદર ચોપટ ક્રિયાકાંડમાં મગ્નતા છે. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથન એ જ્ઞાન. આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. એ વ્યવહારનું કથન છે. તો આત્મામાં રાગ છે એ કઈ રીતનું કથન હશે? એ તો અજ્ઞાનના ઘરમાં થયું. તને કઈ ખબર? અહીંયા તો ત્રણ ભેદનો નિષેધ કરીને અંદર અભેદમાં જવું છે. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથન એ જ્ઞાનીને. ચારિત્ર નહીં, દર્શન નહીં, જ્ઞાન નાયક શુદ્ધ છે. એ ત્રણ ગુણ ભેદ ને ઓળંગીને અભેદ સામાન્ય આત્મામાં દ્રષ્ટિ લગાવતા અનુભવ થાય. એમાં એક છે કે હું જ્ઞાતા ને આ જ્ઞેય તો દૂર રહો, પણ હું જ્ઞાતા, હું જ્ઞેય અને હું જ્ઞાન એવા આત્માના ત્રણ ધર્મો છે ખરા. ત્રણ ધર્મો છે ખરા. પણ જયારે ધર્મીને જોઉં છું અભેદને, ત્યારે ત્રણ ભેદ હોવા છતાં, ત્રણ ધર્મ હોવા છતાં ત્રણ ધર્મ દેખાતા નથી. એક ધર્મી ગણાય છે. એને અનુભૂતિ કહેવામાં, એને સ્વાનુભૂત દશા કહેવામાં આવે છે, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. આમાં છે, આમાં જો એવા ત્રણ ભેદ પણ હું નથી. એ ત્રણેય હું એક છું. જો આ સ્વાનુભવની દશા આમાં લખેલું છે, વાંચો. જો આ સ્વાનુભવની દશા ત્રણ ધર્મ છે ખરા, પણ ત્રણ ધર્મના ભેદ અભેદમાં, ધર્મીમાં ત્રણ ભેદ હોવા છતાં એક ધર્મી ઉપર મીઠ માંડતા ધર્મના ભેદ હોવા છતાં ભેદ દેખાતા નથી. એને સ્વજ્ઞેય કહેવામાં આવે છે. જ્ઞાન સંચાલિત જે ત્રિકાળી ગુણો છે એ દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ દેખાતો નથી. જ્ઞાનના વિષયમાં ત્રણ ધર્મના ભેદ દેખાતા એને અનુભવ કહેવામાં વસ્તી ચડી ગઈ છે ગુરુદેવને. જો આ સ્વાનુભવની દશા, એમાં લખ્યું છો, જો આ સ્વાનુભવની દશા, આનું નામ અનુભવ ને આમ અનુભવ થાય અમને, અને તમે પણ અમારી વાત સાંભળો તો તમને પણ આવો અનુભવ થશે. 12મી કળા સૂક્ષ્મ પડ્યો છે. બ્રહ્માંડની 12મી અકરે આમ કરે છે, આમ કરે છે, આમ માને છે. તારે શું લેવા દેવાય ગયા? સૌના પરિણામ સૌને સ્થિર છે. પરિણામ બગડશે તો રોગાશે તો એને દુઃખ છે, સુધરશે તો એને લાભ છે. તારે એની પશ્ચાતાપ કરવાનું શું કારણ છે? તો તારું સંભાળી લે ને. અહીંયા તો કે છે ધર્મના ભેદ હોવા છતાં ધર્મી ઉપર નજર કરીએ છીએ ત્યારે ત્રણ ધર્મના ભેદ પણ દેખાતા નથી. જો આ સ્વાનુભવની દશા, જો એમ કે છે, જો આપને અનુભવ થયો છે, આમ અમારી સ્વાનુભવની દશાનું વર્ણન કરીએ છીએ. અને તમારે સ્વાનુભવ કરવું હોય તો ત્રણ પ્રકારના ધર્મને જાણી અને ધર્મી ઉપર વ્યા જાઓ. ધર્મનો ભેદ છોડી દો. વિકલ્પ ઉત્પન્ન થશે. બે વિકલ્પ ધ્યાન નહીં આવે. એવા ત્રણ કે છે કે અનુભવ જ્ઞાન જ્ઞાતા જ્ઞેય એવા ભેદોથી ભેદાતો નથી. ભલે ધર્મના ત્રણ ભેદ કરે તો ધર્મી ત્રણ પ્રકારે થતો નથી. એક પ્રકાર પણ છૂટતો નથી.
ધર્મી એનું એક પણ છોડે નહીં, ભલે ધર્મના 3 ભેદ કરે તો પણ ધર્મી એ ભેદથી ભેદાતો નથી. 3 કટકા થતા નથી. 3 ધર્મ હોવા છતાં 3 કટકા થતા નથી. અખંડ એક રહે છે. ધર્મી પણ એક રહે છે. એવા ભેદથી ભેદાતો નથી. એવો અભેદ ચિન્હ માત્ર હું આત્મા છું. એવો અભેદ ચિન્હ માત્ર આત્મા હું છું. હું જ્ઞેય છું, હું જ્ઞાન છું, હું જ્ઞાતા છું. એવા 3 ભેદ ઉપજે એ તો રાગ અને વિકલ્પ છે. એ ધર્મ નથી. જેવા ધર્મ છે એવો વિચાર કરે અનુભવ પહેલા તો અનંતાનુમતિનો કશાય છે. ભલે કશાયની મંદતા પણ જાત અનંતાનુમતિ છે અનુભવ પહેલા.